V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારી તાલુકાના સરસિયાના લોક સાહિત્યકાર ભાબલુભાઈ ધાદલને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાશે। અમરેલીના ધારી તાલુકાના સરસિયા ગામના માર્મિક લોક સાહિત્યકાર ભાબલુભાઈ ધાદલે સાહિત્ય જગતમાં ધારીનું નામ રોશન કર્યું હતું। સુરત ખાતે ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી। 3.5 દાયકાથી લોક સાહિત્યની સેવા કરતા ભાબલુભાઈએ અનેક દિગ્ગજ કલાકારો સાથે મંચ ગજવ્યો છે। આવતીકાલે સુરત ખાતે યોજાનારા કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને પુરસ્કૃત કરવામાં આવશે। કાઠી ક્ષત્રિય કલાકારને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની જાહેરાત થતાં જ સમગ્ર ગીર પંથક અને ધારીમાં હર્ષની લાગણી ફેલાઈ છે। સાહિત્ય પ્રેમીઓએ ભાબલુભાઈની આ સિદ્ધિને વધાવી લઈને તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા। જય માતાજી આપને અને આપના દર્શકોને। મારું નામ ભાબલુભાઈ ધાદલ અને આ એવોર્ડ મને જ્યારે બોલાવવામાં આવ્યો સુરત ખાતે પોલીસ કમિશનર અને ત્યાંના મેયર અને મહિલા મોરચાના પ્રમુખ અને એ બધા જે મહાનુભાવો પદ્મશ્રી એવોર્ડ પામેલા જે લોકો મહાનુભાવો હતા અને મને અહીંથી બોલાવ્યો ત્યાંનું ટ્રસ્ટ દિવ્યાંગ ન્યૂઝ, ત્યાર પછી GTPLના બધા કર્મચારીઓ પદાધિકારીઓ અને મને જે એવોર્ડ આપ્યો એ બદલ આ બધા ગ્રુપનો હું દિલથી આભાર માનું છું અને આપની ચેનલના દર્શકગણોનો પણ આભાર માનું છું અને તમામ મારા જે જૂના મારા જે ચાહકો છે એને મારા દિલથી પ્રણામ। જય માતાજી। ભાબલુભાઈ, કેવા કાર્યોને લઈને આપને એવોર્ડ આપવામાં આવ્યો છે? હવે એમાં એવું છે કે મેં અત્યાર સુધીમાં ક્યારેય સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે ક્યાંય પણ હું પોતે ઉપયોગ નથી કરતો। મારી પાસે મારી પોતાની યુટ્યુબ ચેનલ નથી, હાલમાં નથી, ભવિષ્યમાં કરવાનો પણ નથી। પણ મને જે તમારા જેવા મીડિયાનો જે સહકાર મળ્યો છે એ સહકાર મને એવું લાગે છે કે મારા ઓડિયન્સનો પ્રેમ આમાં મને બતાવે છે। મને મીડિયાએ જે ઉજળો કરી બતાવ્યો, હાલો